brought to you by Vega, powered by Sensodyne and Vimal. Beyond Zubakutri. તો છેલ્લા 8 કલાકમાં મેઘરાજા પ્રચંડ સ્વરૂપે વરસ્યા છે। 8 કલાકમાં 164 તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। સૌથી વધુ સુરતના પલસાણાની વાત કરીએ તો પલસાણામાં 6 ઇંચ વરસાદ પડ્યો, બારડોલીમાં 5 ઇંચ વરસાદ પડ્યો, સુરત શહેરમાં 5 ઇંચ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। વરસાદ ખાબક્યો છે। વાપી, મહુવા, કામરેજ, ઓલપાડમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યના 26 તાલુકામાં 2 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। ધોધમાર વરસાદના કારણે રાજ્યના 8 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। જી હા, પંચાયત હસ્તકના 6 રસ્તાઓ જ્યારે 2 અન્ય રસ્તાઓ બંધ કરાયા છે। ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્રનો નિર્ણય। રાજકોટ અને પોરબંદર જિલ્લામાં 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, કેમ કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને છોટા ઉદેપુરમાં પણ એક રસ્તો બંધ કરાયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે By Vega, powered by Sensodyne and Vimal. Beyond Zubakutri.